તો નમસ્કાર, ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે બપોર પછી ગુજરાત રાજ્યનું વાતાવરણ બદલાનું છે। કચ્છ બનાસકાંઠાના 7 જિલ્લાઓની અંદર વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। આ વાવાઝોડું મિત્રો બીજું કોઈ નહીં પરંતુ બિપોરજોય વાવાઝોડું જે અસર પહોંચાડીને ગયું હતું એના જેવું જ વાવાઝોડું છે। આ વાવાઝોડાની અસર ખાસ કરીને ગુજરાતના ઉત્તર પૂર્વીય ભારતના ભાગ સાથે સાથે ઉત્તર ગુજરાતના પૂર્વ ભારતના ભાગની જે કહી શકાય પશ્ચિમી ભાગ છે એ ભાગના સમયાંતરે વરસાદનું જોર વધે અને આ વરસાદના જોરને કારણે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય। તો સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આ ડિપ્રેશનવાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં બદલાની છે। એ હવે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ જો મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે કુદરતી રીતે છે એ વરસાદીય વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થાય, વરસાદની આગાહી કરવામાં આવે એ વરસાદની આગાહી પણ માન્ય ગણીએ। પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જે પણ અપડેટ આવી અને વરસાદની આગાહી ખાસ કરીને જાણીતી થઈ અને એમાં પણ અત્યારનું વાતાવરણ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ જાહેર થયું છે, અમુક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તો અમુક જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે એ જાહેર થયા છે। પરંતુ વરસાદની સ્થિતિ છે એ ગુજરાતમાં અત્યારે અંધારીએ નક્કી થઈ ગઈ છે, એટલે કે અંધારીયો વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે। પહેલાં તો વરસાદનો જે છે એ અપડેટ કરવા માટે ઘણો બધો છે એ ખર્ચો થતો, પરંતુ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, વાતાવરણની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ દૂર હોય અને એ પ્રકારની આગાહી કરવામાં સાથે મિત્રો અત્યારે તમે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક સિસ્ટમ જે આપણે ડીપ ડિપ્રેશન કહીએ છીએ એ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે કચ્છ સુધીના વિસ્તારની અંદર જોવા મળી રહી છે। એટલે કે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં મોરબી છે, સુરેન્દ્રનગર છે, સાથે સાથે પાટણ પણ આવી જાય, બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારો કહી શકીએ। તો આમ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની 3 બાજુથી આગાહી દર્શાવવામાં આવી રહી છે। વેધર એનાલિસિસની એક્સપર્ટ આગાહી પ્રમાણે ગુજરાતમાં 3 વેધર એનાલિસિસના અપડેટ છે એ મળી ગયા છે। ગુજરાત ઉપર આ વરસાદને હા પાડવી પડે, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણની અસર થઈ છે, વેધર એનાલિસિસના એક્સપર્ટ થયા છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થઈ રહ્યું છે। તો આ પ્રકારની અત્યારે છે તમને જાણકારી આપી દઈએ। બાકી વધારાની માહિતી છે તમને ગુજરાતના અમુક વેબસાઇટ આધારિત છે મળી જશે, અમુક લોકોને પર્સનલી મેસેજ થઈ જશે। ગુજરાત રાજ્ય ઉપર જે પણ વરસાદી સિસ્ટમ હશે એને આપણે જાણી લઈશું। તો આ પ્રકારની અત્યારે છે એ સિસ્ટમ બની છે, ગુજરાત ઉપર પણ મજબૂત થઈ છે। કચ્છ અને લખપત નલિયા ખાવડના વિસ્તારો હોય કે પછી બોડેલી હોય, ભાડલી હોય કે પછી સલાયા હોય, સાથે સાથે ભાવનગર જિલ્લાના ઘણા બધા જિલ્લાઓની હોય, ગુજરાત રાજ્ય સાથે સાથે સિટી સર્વેના આધારે આપણે આ વેલ્યુએશન કઢાવ્યું તો એ વેલ્યુએશન ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર કઢાવવામાં આવે છે। વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ ભયંકર સાબિત થયું છે, એટલે કે ભેજનું પ્રમાણ અત્યંત ભારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે। 24 કલાક માટેની આગાહી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હજી વાતાવરણ છે એ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એને ધોતું જોવા મળશે, એટલે કે ધમરોળતું જોવા મળશે। આ સ્થિતિ હજી પણ વરસાદની છે, પરંતુ મજબૂત થતી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે, જેમાં તમને અત્યારે દર્શાવી દઈએ 5 થી 6 એવા જિલ્લાઓ છે તેની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બાકીના અંદર જિલ્લાઓ છે એ 18 જિલ્લાઓની અંદર છે ઓરેન્જ એલર્ટ છે અને એ પછીના જે જિલ્લાઓ છે એની અંદર મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે ગુજરાત રાજ્ય ઉપર લગભગ દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ સામાન્ય કરતાં વધારે છે મજબૂત થઈ અને ગુજરાત ઉપર પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની એ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતમાં પહોંચે એટલે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ ગુજરાત નજીક આવી એટલે ડિપ્રેશન બની ગઈ। ડિપ્રેશન બનતાની સાથે આ સિસ્ટમ છે મિત્રો બંગાળ અને પશ્ચિમી ભારતના જે ભાગ છે એ અને પૂર્વ ભારતના ભાગો વચ્ચે રાખો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓને બાદ કરતાં જે બાકીના જિલ્લાઓ છે એને શું વિચારણા કરવી। તો આ પ્રકારે શું વિચારણા હશે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે હજી પણ મજબૂત રહેશે કે નહીં, અને શું ખરેખર ગુજરાત ઉપર ચોમાસું છે સક્રિય થયું એ બરોબર ગણી શકાય કે નહીં, એ દરેક આગાહી તમને છે એ જણાવતા રહીશું। તો આ ગુજરાતની આગાહી છે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત બની ગઈ છે। વાતાવરણની અંદર જે ધોધમાર વરસાદ છે એ ધોધમાર વરસાદને કારણે પણ 6 થી 7 જિલ્લાઓની અંદર ભયંકર પૂરની સ્થિતિ છે એ જોવા
મળી રહી છે। અત્યારે તમે સ્ક્રીન ઉપર જે છે એ સિટી સર્વે આધારિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, રેડ એલર્ટની આગાહી પણ જાણી શકો છો। ઘણા બધા જિલ્લાઓની અંદર આ સિસ્ટમ છે એ મોડેકથી પહોંચી છે, પરંતુ 7 અને 8 તારીખ સુધીમાં કચ્છ લાગુના વિસ્તારને ધોઈ નાખતી સિસ્ટમ બની છે। અને એ સાથે મિત્રો કચ્છ લાગુ માત્ર નહીં, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો હોય, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો હોય, એ દરેક ભાગોની અંદર વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે। આ વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત થશે, કારણ કે ગુજરાત ઉપર ચોમાસાના ભાગરૂપે વરસાદ છે એ હજી પણ પડવાના બાકી રહી ગયા છે। સપ્ટેમ્બર મહિનાની 3 દિવસની આગાહી હતી, પરંતુ અત્યારે સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધીની આગાહી થઈ ગઈ છે। ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદની આગાહી છે એ બનતી રહેશે। અત્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનાની વરસાદની જે સ્થિતિ છે એ હજી પણ મજબૂત થશે। અમુક ભાગોની અંદર જે વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ ભૂકા બોલાવશે। અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બનાસકાંઠા અને પાટણના વિસ્તારોથી સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણના વિસ્તારોથી મિત્રો એક સિસ્ટમનો યુટર્ન થયો, અને એ યુટર્ન છે એ વાવાઝોડામાં પરિવર્તિત થયો। હવે વાવાઝોડે જેવી જે સ્થિતિ છે એ કચ્છ લાગુના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળી રહી છે। અત્યારે આ સિસ્ટમ છે કચ્છના, મોરબીના અને સુરેન્દ્રનગર સાથે સાથે સાબરકાંઠા, બનાસકાંઠાના જે અમુક સેન્ટરો ઊભા થતા હોય એ સેન્ટરો વચ્ચેની આગાહી છે, અને આ માહિતી પણ ત્યાંથી શેર કરવામાં આવી છે। ગુજરાત ઉપરથી દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી જે માહિતી હતી એ માહિતી મળી ચૂકી છે। તો આ વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જણાવશે, પરંતુ આવતા વર્ષે શું, તો ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની સાથે વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા છે જાહેરાત જે કરવામાં આવતી હોય એ જાહેરાતોના અનુસંધાને કામ જોવા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે વેધર એનાલિસિસનું માર્કેટ છે એ ખૂબ નબળું પડ્યું છે। અત્યારે લેબગ્રોન અને CVD આ બે માર્કેટની અંદર જે ટકી રહ્યા એ ગુજરાતના કિંગ ગણાયા। વરસાદનો ઘેરાવો મજબૂત હોય, પરંતુ વાદળોનો ઘેરાવો મજબૂત રાખવો નહીં। ગુજરાત ઉપર ચોક્કસપણે સિસ્ટમનો ઘેરાવો છે બનશે નહીં। વાતાવરણની અસર છે એ ચાથી થોડી થાય, વરસાદની આગાહી છે એ થોડા ચાથી થાય, પરંતુ આજે તે આગાહી છે ગુજરાત ઉપર વરસાદનું જોર, મેઘ તાંડવ અને સાથે સાથે 11 તારીખ સુધી વરસાદના આ રાઉન્ડ જોવા મળશે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સુધીના, ડાંગ સુધીના જે જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર આજ રાત્રિ દરમિયાન છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા કરવામાં આવતી માહિતી અનુસાર જાણકારી મળી ગઈ। હવે ગુજરાત ઉપર કચ્છના વિસ્તારોની અંદર આજે લખપતની, નળિયાને, ખાવડની જે અસર છે એ અસર છે ગણી શકાય, પરંતુ રાહુ અને કેતુ, ધૂમકેતુના આધારે ગુજરાત ઉપર ચોક્કસપણે વેધર એનાલિસિસનું આગાહી છે એ માન્ય ગણવી નહીં। અડધી આગાહી માન્ય ગણવી, બાકીની જે માહિતી છે એ ખાસ કરીને ડિલીટ રાખવી। ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ પડતો રહે, કારણ કે ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિને મજબૂત કરવા માટેની પણ અત્યારે સગવડ નથી। આ સાથે મિત્રો આજના નવા હવામાન સમાચાર જોઈએ। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે, પરંતુ વરસાદ આગાહીકારો દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ આગાહી સાચી થઈ છે। બીજી તમને જણાવી દઈએ તો હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવેલી માહિતી છે એ હજી પણ શેર થઈ નથી। ગુજરાત ઉપર ચોમાસાનો વરસાદનો આગાહી છે નંબર જણાવી દઉં। ખાસ કરી ગુજરાત ઉપર અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જે ભેજનું પ્રમાણ વધારે હોય એ પ્રમાણમાંથી વાતાવરણ ન ગમે અથવા તો એ કામનું થતું નથી। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ વરસાદની સ્થિતિ પણ નબળી પડી ગઈ છે। અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ જે છે એ અપડેટ રાખવું। ત્યાર પછી ગુજરાત ઉપર છે એ વરસાદની સિસ્ટમ ઘેરાવાના કારણે છે મંદ પડતી જોવા મળી રહી છે, તો એમના માટે ખાસ ગુજરાત રાજ્યમાં જે થાર રોક્સ છે એમની પણ આગાહી છે ખોટી પડી શકે। તો અત્યારે ગુજરાત રાજ્યમાં જો તમે વેધર એનાલિસિસના એક્સપર્ટ છો તો જ્યારે પણ તમે અપડેટ આપશો ત્યારે અપડેટ જાણી જોઈને કોઈ પણ લોકોથી છે એ શેર થશે નહીં। વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે કે પોતાનું કન્ટેન્ટ બનાવવું, ખુદનું બનાવવું, તો એ પ્રકારની માહિતી છે કરવા લાગે। ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે હજી પણ મજબૂત થશે। વરસાદની ખાસ કરીને અપડેટ થઈ એ અપડેટ પહેલાં જાણી લેજો કે શું ખરેખર આ તૈયાર થશે। તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એને પણ ભાગ મળ્યો છે। ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ એને પણ અપડેટ છે એ મળવું જોઈએ। તો આ પ્રકારની આગાહી છે એ જાણી લેજો। ગુજરાત ઉપર જો શું ખરેખર વરસાદનું આગાહી ચેતવણી છે
તો જાણવાનું થશે, નહીંતર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ માન્ય ગણી અને સાવચેતી રાખવા નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે. તો આ પ્રકારની મિત્રો અત્યારે આજથી નવા હવામાન અપડેટ છે એ જણાવી લઈશું. ગુજરાત ઉપર પણ આ રીતના છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા છે એ માહિતી આપવામાં આવતી હોય છે. મિત્રો અત્યારે તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો.